મેડમ ગામ છે ચિરોડા, 3 ગામનો સીમાડો છે. નાજાપુર, ચિરોડા અને મિંદાળા 3 ગામના સીમાડાની માથે માતાજી બેઠા છે. અત્યારે અહીંયા બિરાજમાન છે. માનતાવાળો બહુ આવે છે. મેરડી માની દયા એવી છે. ભક્તો ન પૂરું થાય ને તાય ને સારું રેટ મળે છે. પછી લોકો દર વખતે આવે અને કે બાપુ દવા બહુ સારી છે, અમને આ જ દવા આપો. અમે આયુર્વેદિક દવા કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે મેંદેડા ગામની બાજુમાં આવેલું ચિરોડા ગામ અને ચિરોડા ગામમાં મેલડી માતાજીનું મંદિર આવેલું છે. તો આજે આપણે ત્યાં દર્શન કરીશું અને તમને થોડોક ઇતિહાસ પણ જણાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે દર્શન કરીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો મેલડી માના મંદિરે. જય મેલડીમાં મિત્રો આપણી સાથે આ જગ્યાના મહંત મહેશનાથ બાપુ આપણી સાથે છે. તો આ મંદિર વિશે મહંત આપણે મહેશનાથ બાપુ આપને આ મંદિરની જગ્યા વિશે થોડુંક આપને સમજાવશે. તો જય મેલડીમાં બાપુ. જય મેરડીમાં, જય મેરડીમાં. ગામ છે ચિરોડા, 3 ગામનો સીમાડો છે. નાજાપુર, ચિરોડા અને મિંદાળા 3 ગામના સીમાડાની માથે માતાજી બેઠા છે. અત્યારે અહીંયા બિરાજમાન છે. માનતાવાળો બહુ આવે છે. મેરડી માની દયા એવી છે. ભક્તો સેવકો બહુ આવે છે. દુખિયાઓના બહુ દુઃખ ભાંગે છે. કોઈનો હાથ દુખતો હોય, કોઈનો પગ દુખતો હોય તો પણ એની માનતા કરે એટલે માતાજીનું કામ પરિપૂર્ણ કરે છે. આજે માતાજી 750 વર્ષથી બેઠા છે. આ જગ્યાની માલિક આ માતાજી ઉગતાપુરની માં મેરડી રાણવારી છે. અને આ માતાજી ચિરોડામાં પ્રખ્યાત છે બહુ. અત્યારે ક્યાંયથી સેવકો બધા સેવકો આવે, ભક્તો આવે, માતાજીની આસ્થા એવી રાખે, માતાજીનું બધું કામ મનોકામના પૂરી કરે છે. કેટલું માણસ હાલીને આવે, પગપાળા આવે, કોઈ દળતા આવે, એટલી શ્રદ્ધા વિશ્વાસ માતાજીને રાખે છે. તો આ માં મેરડી ઉગતાપુરની માં મેરડી ચિરોડાવાળી માતાજી બહુ પ્રખ્યાત છે. છેક દિલ્હી સુધી છે આનું નામ. પણ માતાજીની જેવી શ્રદ્ધા વિશ્વાસ રાખે એવું પરિપૂર્ણ કામ માતાજી કરે છે. ચિરોડાવાળી માં મેરડી રાણવારી. જય માં મેરડી, જય મેલડીમાં. તો મિત્રો અહીંયા તમને કોઈ પણ જાતના દુખાવા હોય તો બાપુ આયુર્વેદિક દવા પણ કરે છે. તો બાપુ થોડુંક દવા વિશે પણ સમજાવે. હા, અમે અત્યારે માતાજીના આશરે અહીંયા છીએ. અત્યારે દુખિયાઓ બહુ આવે છે. માતાજીનું પહેલાં તો એ કે જો દવા અને દુઆ બે પહેલાં, અને તમામ ગોઠણ દુખતા હોય, પગ દુખતા હોય, પછી અથવા કોઈ પણ જાતની તકલીફ હોય તો કેમ કે આયુર્વેદિક દવા છે, તેનું રિઝલ્ટ બહુ સોલિડ છે, બહુ સારું થઈ જાય છે. ગમે એવો દુખાવો, કમરનો, હાથનો, પગનો, પછી કોઈ પણ તકલીફ હોય, હરસ હોય, મસા હોય, પણ પછી તકલીફ ગમે એ પણ હોય, એ આવે એટલે તરત અમારી દવાનું બધું અમે એને આવે એટલે બધી વાતચીત કરીએ. પછી કોઈને ડાયાબિટીસ હોય તો એના માટે પણ અમે કરીએ. એને પૂછીએ કે ભાઈ તમને કઈ રીતની તકલીફ છે, કેટલા સમય થયા છે. એટલે ડાયાબિટીસનો જે અમે એનો રિપોર્ટ મંગાવીએ, રિપોર્ટ જોઈને બધું વ્યવસ્થિત દર્દીને અહીં હાજર કરીએ, બોલાવીએ, બેસાડીએ, વાતચીત કરીએ કે કઈ રીતનું તમે શું દવા લીધી છે, શું ખાવ પીઓ છો, શું બધી એની શું પરિસ્થિતિ રાખો છો, બધું અમને વાત કરીએ અને સમજાવીએ. પછી અમારી દવાની બધી વાત કરીએ ને કે ભાઈ આ રીતનું આમ છે, આમાં 100% બધું રિઝલ્ટ છે. અને આયુર્વેદિક દવા એવી છે કે આ કોઈ નુકસાન નથી કરતી.
આ પણ તમે એક ફેરી આ દવાનો ઉપયોગ કરો પછી તમને એમ થાય કે ના ના બરોબર સારું છે અને થઈ જ જાય 100%. ઘણા લોકો અહીંયા કેટલા લોકો અહીંયા દવા લેવા મારી પાસે આવે, પછી આવીને પૂછે કે બાપુ અમારે આ રીતની તકલીફ છે, એટલે અમે એને પૂછીએ કે ભાઈ શું તકલીફ છે, એટલે એવી વિગતવાર વાત કરી પછી અમે બધું સાંભળીને વાત કરીએ કે ભાઈ ક્યાં રિપોર્ટ કરાવ્યો છે, આ વસ્તુનું કોઈ દવા ક્યાં લીધી, શું કર્યું, એટલી બધી જે હોય વાત કરે તમામ, પછી અમે એને દવા આપીએ. પછી લોકો આવે પછી એમ કે બાપુ થોડોક સમય થાય ને એટલે એમ કે અમે એને 3 મહિનાનો કોર્સ આવે, કોઈ પણ તકલીફ હોય એ કોર્સ 2 મહિના ન પૂરું થાય ને તા એને સારો રિઝલ્ટ મળે છે. પછી લોકો દર વખતે આવે અને કહે બાપુ દવા બહુ સારી છે, અમને આ જ દવા આપો. અમે આયુર્વેદિક દવા કરીએ છીએ. કોઈ પણ તમને પ્રકારની તકલીફ હોય તો તમારા બિંદાસ અહીં આવવાનું, જે હોય સમસ્યા તમે વાત કરશો તો આયુર્વેદિક દવા રાખીએ છીએ, બહુ સારું છે, આનું રિઝલ્ટ સારું છે અને ઘણા દૂરથી પણ આવે છે દવા. અને દુખાવા માટે તો મારી ગમે એવી તકલીફ હોય ને એ તમારે અબુલ ઘા, કોઈને વાહ હોય, ગાંઠિયો વાહ હોય તો પણ ગઠિયો વાહ પણ ડૉક્ટર નથી મટાડી દેતા, આપણે મટાડી શકીએ, કેમ કે આયુર્વેદિક દવા છે ને ભાઈ, આનું રિઝલ્ટ છે. તમારે ગમે એવું દુખાવો હોય 15 મિનિટનું એનું રિઝલ્ટ છે. 15 મિનિટ પછી તમે એમ કહો બાપુ બહુ રેડી છે તો જ તમારે આમ, બાકી એના પૈસા આપણે આપી રોકડા આપી દઈએ. એવું નથી કે આપણે દવા વેચવા માટે આવું કરવું છે, પૈસા માટે અમે ધંધો નથી કરતા, કોઈકને સારું થાય ને એ માટે કરીએ છીએ. કોઈક દિવસ યાદ કરવું જોઈએ કે નહીં અમે દવા ગયા હતા લેવા, બહુ સારું છે, 2-5 માણસને વાત કરે, આવે ખ્યાલ આવે તો એને ખબર પડે કે ના બાપુ દવાનું કામ બહુ સારું. જય માતા. તો મિત્રો, જે કોઈ પણને દુખાવાની તકલીફ હોય તો બાપુનો સંપર્ક કરી શકે છે. ચિરોડા ગામમાં મંદિર આવેલું છે મેલડીમાંનું, તો ત્યાં જ બાપુ નિવાસ સ્થાન કરે છે, તો તમે બાપુનો પણ સંપર્ક કરી શકો છો. જય મેલડીમાં. તો મિત્રો, બાપુ સાથે આપણે વાતચીત કરી, તેણે કીધું તેમજ આ મંદિરનો ખૂબ મહિમા છે અને અહીંયા ઘણા લોકોની માનતા પૂરી થાય છે. અને જો તમને કોઈને પણ હાથ પગનો દુખાવે કે કોઈ પણ જાતનો દુખાવો હોય તો સાચા દિલથી માનતા કરો છો મેલડીમાં, તો તમારી અવશ્ય પૂરી થાય છે. અને સાથે સાથે બાપુ આયુર્વેદિક દવા પણ કરે છે, તો તમને તેમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તો તેમાં પણ તમે બાપુનો સંપર્ક કરી શકો છો. આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને હા, જો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે એક નવા વિડીયોની અંદર.